યુદ્ધનો બીજો પર્યાય છે પયઃ. પયઃ એટલે પીયતે ઇતિ પયઃ. જે પીવામાં આવે છે એ પયઃ છે. એનું નામ સ્તન્યમ છે. સ્તન્યસ્ય જાતા સ્તન્યમ. ગાયના સ્તનમાંથી ઉત્પન્ન થાય છે એટલે સ્તન્ય કહે છે. બાલ જીવનમ એનું એક નામ છે બાલ જીવન. બાળકોનું ગાય છે એ બાળકોનું, ગાયનું દૂધ છે એ બાળકોનું જીવન છે. બાલ જીવનમ બાલ સાત્મ્ય. બાળકોને એ આજીવન માટે સાત્મ્ય હોય છે. બાળકોને એટલા માટે આજીવન સાત્મ્ય હોય છે કે ગાયનો ગર્ભાધાન કાળ 9 મહિના છે અને માતાનો ગર્ભાધાન કાળ છે એ પણ 9 મહિના છે. ગાયના દૂધની અંદર અને માતાના દૂધની અંદર જે ઘટક તત્વો છે એની અંદર અધિકાંશ સામ્યતા આવે છે. પણ યજુર્વેદની અંદર એક ત્રિત ઋષિ છે, એ જ્યારે ગાયની વાત કરે છે ત્યારે એવું કહે છે માતૃભ્યો અધિક કનિકૃત ગૌ. ગાય તો માતા કરતાં પણ ચડિયાતી છે, એટલે ગાયના દૂધને માતાના દૂધ કરતાં પણ ચડિયાતું કહેવામાં આવ્યું છે. હમણાં વાત કરી ને ગાયના દૂધની અંદર માતાના દૂધની અંદર ડીડીટી ઇત્યાદિ ઝેરી રસાયણોનું પ્રમાણ આવે છે. પણ અંગ્રેજીમાં એક બુક લખાણી છે, હાઉ ઇઝ એ વન્ડરફુલ લેબોરેટરી. એની અંદર એવું લખેલું છે કે ગાય કદાચ વિષાક્ત પદાર્થ ખાઈ લે તો પણ એની વિષાક્ત અસર ગાયના દૂધમાં નથી થતી. તો ગાયના દૂધથી મનુષ્યને વિષાક્ત અસર ન થઈ. એટલે બાલ સાત્મ્ય બાલ જીવનમ સ્વાદુ. ગાયનું દૂધ જે છે અને વિપાક મધુર છે એટલે સ્વાદુ કીધું. અને ગાયના દૂધને અમૃત કીધું છે. અમૃતમ ન અમૃતમ અસ્ય સેવનાત ઇતિ અમૃત. જેના સેવનથી મનુષ્યનું મૃત્યુ નથી થતું એ અમૃત. આવા બધા પર્યાયો છે ગાયના દૂધના અમરકોશ અને ઇત્યાદિ શાસ્ત્રોની અંદર વર્ણવેલા છે. તો દૂધ પીવાથી દૂધને અમૃત કીધું છે. યજુર્વેદની અંદર એક સંકૃષિ પણ થઈ ગયા. એને એક અધ્યાયની અંદર, એ અધ્યાયની અંદર પર્ટિક્યુલર ખ્યાલ નથી, પણ 23 મંત્રોની અંદર એકની એક વાત રિપીટેશન કરી છે. મંત્રની અંદર ગાયના દૂધના ગુણ બતાવે અને પછી લખે ઇદમ પયો અમૃતમ. આ ગાયનું દૂધ છે એ પૃથ્વી પરનું અમૃત છે. મહાભારતની અંદર યુધિષ્ઠિર એ લોકો અરણ્યકાંડની અંદર જંગલની અંદર હોય છે. તો બધા ભાઈઓ છે એ પાણી પીવા માટે એક સરોવરના કિનારે જાય છે. પેલા નાનાથી શરૂઆત થાય છે. નકુલ, સહદેવ, ભીમ, અર્જુન આ બધા એક પછી એક સરોવરના કિનારે પાણી પીતા હોય છે. તે વખતે પાણીમાંથી એક યક્ષ બહાર નીકળે અને પ્રશ્ન કરે. આ તો બધા ગર્વથી કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા, એટલે બધાને યક્ષ છે મૂર્છિત અવસ્થામાં કરી દે. પછી યુધિષ્ઠિર જાય છે. યુધિષ્ઠિરને લગભગ 108 પ્રશ્ન કરે છે. 108 માંથી એક પ્રશ્ન છે કિમ અમૃતમ. પૃથ્વી પરનું અમૃત શું છે? તેમ કે છે ઇદમ પયો અમૃતમ. સૌમ્ય પયો અમૃતમ. એ સૌમ્ય ગાયનું દૂધ એ પૃથ્વી પરનું અમૃત છે. મહાભારત ઉદ્યોગ પર્વ અધ્યાય કદાચ 3 ની અંદર ઇન્દ્ર સારથી નારદજી ઇન્દ્ર સારથી માતલીને જણાવે છે કે ગાય છે એ પૃથ્વી પરના જે સાર ભાગ છે એને ગ્રહણ કરી અને પોતાના દૂધની અંદર ષડરસ પ્રધાન ગાયનું દૂધ હોય છે. અને ષડરસ પ્રધાનની એના સેવનથી સામ્યતા ઉત્પન્ન થાય છે. એટલે મનુષ્યનું શરીર છે ગાયના દૂધ માત્રથી નિરોગી રહી શકે. તો ત્યાં પણ નારદજી છે એ કહે છે ગાયનું દૂધ અમૃત છે. અહીં યુધિષ્ઠિર પણ છે ગાયનું દૂધ અમૃત છે. અથર્વવેદની અંદર ચોથા કાંડની અંદર 21મું સૂક્ત વિશ્વરૂપમ સૂક્તમ છે, ગોસૂક્ત છે. એની અંદર કીધું છે અમૃતસ્ય નાભિ. ગાયનું દૂધ છે અમૃતનું કેન્દ્ર છે. ગાયની ઉત્પત્તિ જે છે એ પણ અમૃતમાંથી થઈ છે. સમુદ્ર મંથન જે વખતે થયું, સમુદ્ર મંથન વખતે ચંદ્રમા અને ગાય અને અમૃત આ ત્રણેયની સાથે ઉત્પત્તિ થઈ છે અને ત્રણેયની અંદર અમૃતનો આવિર્ભાવ થયો છે. આયુર્વેદની અંદર ચરક સંહિતાની અંદર દૂધના ગુણોનું ત્યાં વર્ણન કરે છે. એની અંદર દૂધની અંદર 10 ગુણોનું વર્ણન કરે છે. સ્વાદુ, શીત, સ્નિગ્ધ, લક્ષણ, ગુરુ,
इत्यादि 10 गुणों जे छे એ બતાવે છે। તદેવ ઓજસો ગુણ, જે ગાયના દૂધની અંદર ગુણ છે એ અને ઓજની અંદર જે ગુણ છે એ બે સમાન છે, એટલે સમાન હી વૃત્તિ સર્વેતા, એટલે ગાયના દૂધના સેવનથી મનુષ્યના ઓજનું સંવર્ધન થાય। ઓજના ગુણ અને ગાયના દૂધના ગુણ બંને સમાન હોવાથી સમાન ગુણધર્મી ઓજનું મનુષ્ય શરીરની અંદર સંવર્ધન થાય, અને એ જ છે ઓજ છે એ જ મનુષ્યની પ્રકૃતિ રક્ષણની શક્તિ છે। જ્યારે ઓજનો મનુષ્યની અંદર ક્ષય થાય ત્યારે મનુષ્યના શરીરની અંદર વિવિધ પ્રકારના વ્યાધિઓ છે એની અભિવૃદ્ધિ થાય। માની લો કોઈને શ્વાસ છે તો એને રજોડ, ધૂળ, ધુમાડો આનાથી શ્વાસ છે એલર્જી ઉત્પન્ન થાય। ભાદરવા મહિનાની અંદર બધા ઘાસ, બધી વનસ્પતિઓ એના પુષ્પ પરિપક્વ થઈ ગયા હોય, એની પોલન ગ્રેન્સ હવામાં ઉડતી હોય, ઝાકળનું પ્રમાણ હોય વાતાવરણની અંદર, એટલે શ્વાસ માટેના ઉદ્દીપકના બધા જ કારણો હોય। તો એ વખતે એવા મનુષ્યને વર્ધમાન પીપળીનો પ્રયોગ છે, એની સાથે ઔષધ પ્રયોગ છે। વર્ધમાન પીપળની અંદર 3 લીંડી પીપળથી નિકૃષ્ટ પ્રયોગ છે, એટલે એનો અત્યારે આપણે લોકો આટલી જ પીપળી સહન કરી શકીએ। 3 લીંડી પીપળને 50 ml જેટલા દૂધની અંદર ખાંડી કચરીને ઉકાળવાનું, ઉભરો આવે ઉતારી ગાળીને પી જવાનું। બીજા દિવસે 6 લીંડી પીપળ કરવાની, ત્રીજા દિવસે 9, ચોથા દિવસે 12, રોજ 3 લીંડી પીપળ વધારતા જવાની। આવી રીતે 15 દિવસ કરવાનું। 15 દિવસ સુધી વર્ધમાન પ્રયોગ, 15 દિવસ પછી પાછી ઘટાડતા જવાનું। 15મા અને 16મા દિવસે સરખો પ્રયોગ કરવાનો, 45 લીંડી પીપળનો, પછી 3 લીંડી પીપળ ઘટાડતા જવાનું, પછી મહિને દિવસે પ્રયોગ પૂરો કરી નાખવાનો। તો એનાથી પણ ઓજનું સંવર્ધન થાય, અને જેટલા પ્રકારની એલર્જીઓ છે એની સાથે ગાયના દૂધ માત્રથી એલર્જીનો પ્રતિકાર થાય। પછી એ મનુષ્યને આખું વર્ષ શ્વાસ નથી થતો। કદાચ કફનું આધિક્ય હોય તો પછી 1 અઠવાડિયાનો ગેપ મૂકી દેવાનો, અને 1 અઠવાડિયા પછી 4ના ક્રમમાં મૂકવાનો। જો શિયાળો ચાલુ હોય અને ઠંડીનું પ્રમાણ વધારે હોય તો 5ના ગુણકમાં અને 6ના ગુણકમાં કરવાનું। આવી રીતે 3-4 વર્ષ સુધી આ પ્રયોગ કરીએ એટલે આ જીવન છે શ્વાસની સામે, એલર્જીની સામે આપણી રોગ પ્રતિરોધક શક્તિ છે એ વધી જાય। એટલે ગાયના દૂધની અંદર રહેલું ઓજ છે એ એની આપણી રોગ પ્રતિકારક, ફક્ત આની જ નહીં, ગાયનું દૂધ તો અનેક રોગોની અંદર વપરાય છે, તો એ બધા જ રોગનું છે એ શમન કરે। તો ગાયનું દૂધ આપણે ક્યારે પીવું? યોગ રત્નાકરની અંદર આના પ્રમાણ આપ્યા છે કે ગાયનું દૂધ પ્રાતઃકાલે સેવન થાય। પ્રાતઃકાલના દૂધની અંદર ધારષણ સસ્યતે ગવા, ધારષણ ગાયનું દૂધ છે એની અંદર અમૃત સમાન ગુણધર્મ, ધારષ્યમ સસ્યતે અમૃતોપમ, ધારષ્યમ સસ્યતે ગવામ અમૃતોપમ, ગાયનું ધારષણ દૂધ છે, ગાયનું ધારષણ દૂધ વાપરવાનું, અને એ જે છે એની અંદર અમૃત સમાન ગુણધર્મ છે। ગાયનું દૂધ દોઈ લીધા પછી થોડી વાર સુધી પણ જો રહે, અડધો યોગ રત્નાકરની અંદર એવા પ્રમાણ છે કે તમે દોયા પછી 2 કલાકની અંદર વાપરી શકો। દોયા પછી ક્વથિતમતુ દોયા પછી એને ગરમ કરીને તમે 4 કલાક વાપરી શકો। મીન્સ સવારનું દૂધ તમે બપોર સુધી વાપરી શકો, બપોર પછી નહીં। અને સાંજનું દૂધ છે એ સાંજે પાછું જમવામાં ઉપયોગી આવી છે। દૂધે જે વાળું પડે તે ઘર વહી ન જાય, તો સાંજનું દૂધ સાંજે દોઈ ગરમ કરીને રાતના ભોજનની અંદર લઈ શકાય, અથવા તો રાત્રે ભોજન જ ન કરાય। રાત્રે ભોજન કરવાની પ્રથા આયુર્વેદથી વિરુદ્ધ છે। આયુર્વેદની અંદર એવું લખ્યું છે એકાસનમ સુખ પરિણામ કરે। જો તમારે સ્વસ્થ રહેવું જ હોય, તમે 40 વર્ષથી વધારે ઉંમર વટાવી ચૂક્યા હોય, તો મહર્ષિ ચરક યજ્ઞપુરુષે અધ્યાયની અંદર એવું લખે છે એકાસનમ સુખ પરિણામ કરે। એક સમય જમો તો તમારી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા ઇત્યાદિ ધાતુઓ છે એ સમય પ્રમાણની અંદર રહે। જે અતિ મહેનતુ છે એના માટે તત્ર દ્વિતીય ચક્રપાણી ટીકા લખે, ચરક નથી કહેતા, ચક્રપાણી ખાલી ટીકામાં સમજાવે છે, તત્ર દ્વિતીય કાલો અપી નાતિની છે। એ લોકો 2 સમય પણ જમી શકે, પણ 3 કાળ જમવું આયુર્વેદની અંદર નથી। આયુર્વેદની અંદર નાસ્તા કરવાની પ્રથા જ નથી, આયુર્વેદની અંદર ચા પાણીની પ્રથા જ નથી। ફક્ત 1 સમય જમો તો આપણે દીર્ઘાયુ અવશ્ય મેળવી શકીએ, આપણે અવશ્ય નિરોગી રહી શકીએ। રાત્રે જમવું આયુર્વેદની અંદર નિષેધ છે। જેવી રીતે વનસ્પતિ છે એના પાન બીડાઈ જાય
સંકોચાઈ જાય એવી રીતે શરીરની અંદર અસંખ્ય સ્ત્રોતસ છે. એ સ્ત્રોતસથી બધા ભીડાઈ જાય અને એ પછી આપણે જે કંઈ ખાય તો શરીરની અંદર અપચો થાય. મારા એક ખૂબ આયુર્વેદને સમર્પિત મિત્ર છે મેહુલભાઈ સંઘાણી, એને ત્યાં પેશન્ટો જાય એટલે બધાને રાત્રે જમવાનું છોડાવે અને રાત્રે જમવાનું છોડાવીને મોટાભાગના પેશન્ટને સારું કરી દે. તો રાત્રે જમવાનું છોડવાથી ઘણા બધા રોગો છે એ મટી શકે. પણ ભાવપ્રકાશની અંદર એવું લખે છે, રાતના સમયે સેવેલું દૂધ અનેક દોષો અને અનેક રોગોનું શમન કરે છે. તો રાત્રિના સમયે આપણે દૂધ પી શકીએ, જેનું શાસ્ત્રની અંદર પ્રમાણ છે. રાતનું પર્યુષિતમ નેવ પ્રયોજિત, રાતનું વાસી દૂધ ક્યારેય વાપરી ન શકાય. વાત હવે આવે છે આપણે જે દૂધ ખાઈએ છીએ એ, આપણી પાસે આવે છે કોથળીનું દૂધ. કોથળીનું દૂધ છે તો એને આયુર્વેદની અંદર મૃત દૂધ કીધું છે. તમે ઉકાળી ગરમ કરી ફરી પાછું ઉકાળીને ગરમ કરીને વાપરો, ઉકાળી ઠંડુ કરીને પછી વાપરો તો એ દૂધને મૃત દૂધ કહે છે. મૃત દૂધમાંથી સુશ્રુત લખે છે નેવ પ્રયોજિત, ક્યારેય ઉપયોગમાં નહીં લેવું. પર્યુષિતમ નેવ પ્રયોજિત, રાતભરનું, તમે સવારનું દૂધ બપોરે વાપરી શકો પણ રાતનું દૂધ ક્યારેય નહીં. અને કોથળીનું દૂધ તો ક્યારેય નહીં. गोकर्ण पीठના शंकराचार्य છે એક વખત તેમણે એના પોતાના પ્રવચનની અંદર કીધું હતું, लोग पशुओं को मार के खाते हैं, अब तो दूध को भी मार के खाने लगे हैं और इनके हिसाब से कैंसर की संख्या दिन प्रतिदिन बढ़ती जा रही है. એટલે કોથળીનું દૂધ, યુનેસ્કોનો રિપોર્ટ છે કે કોથળીના દૂધ પીવાથી કેન્સરની અભિવૃદ્ધિ થાય છે. તો કોથળીનું દૂધ આપણે અમૂલ અમૂલ કરીએ પણ એની અંદર કેટલા અમૂલને આપણે વખાણીએ છીએ, કેટલા બધા ઘેટા, બકરા, ગાય, ભેંસ બધાના દૂધનું સંમિશ્રણ આવતું હોય છે, એને આપણે શ્રેષ્ઠ દૂધ કઈ રીતે કહી શકીએ? એટલે કોથળીનું દૂધ છે આરોગ્ય માટે ક્યારેય વાપરી ન શકાય. એટલા માટે આપણા ઘરે ગાય હોય એ અતિ આવશ્યક છે. બાળ જીવન કઈ અવસ્થાની અંદર આપી શકાય? તો બાળકોનું તો એ જીવન છે, એટલે બાળકોનું વૃદ્ધિ વિકાસ છે ગાયના દૂધના માધ્યમથી ખૂબ સારી રીતે થાય. તો બાળ જીવન, યુવા જે વ્યક્તિ છે, યુવાની અંદર ગાયનું દૂધ છે એ બળની ઉત્પત્તિ કરે છે. વૃદ્ધેશુ રેતો વહમ, વૃદ્ધાવસ્થાની અંદર એની વૃદ્ધાવસ્થા હતા. ગાયનું દૂધ ગોક્ષીર નિત્ય, ગાયનું દૂધ અને ગાયનું ઘી છે નિત્ય રસાયણના નામ. ગોક્ષીર ગો ઘૃતમ નિત્ય રસાયણના નામ. ગાયના દૂધની અંદર ગાયનું ઘી નાખીને તમે સેવન કરો એટલે નિત્ય રસાયણ છે. રસાયણ તદમેયમ એ જરા વ્યાધિનાશનમ, રસાયણ એને જાણવું કે જે ઘટપણ અને વ્યાધિનો નાશ કરે. તો આ ગાયનું દૂધ છે મનુષ્યના ઘટપણ અને વ્યાધિનો નાશ કરવા વાળું છે. તો બાળકને લઈ શકાય, મધ્યાવસ્થાની યુવાવસ્થાની અંદર લઈ શકાય અને વૃદ્ધાવસ્થાની અંદર લખાય. પણ આપણું જે શાસ્ત્ર છે વેદ, એ તો બહુ આગળ ચાલ્યું છે. એને તો ગાયની કેટલી બધી કલ્પનાઓ કરી છે. ગાયના જે વિવિધ સ્વરૂપો છે એના તો મંત્ર છે. તો ગાયનું ધારો કે બચ્ચું છે જે વયાય છે તો એને તુર્લક કીધું છે અમરકોશની અંદર, જે ઘાસ નથી ખાતું એવું બચ્ચું જે દુગ્ધ ઉપર સ્તનપાયી છે, સ્તનાભૂ છે, સ્તન ઉપર નિર્ભર છે, એને તુર્લક કીધું છે. પછી એનાથી થોડુંક મોટું થાય એટલે એને વસ્ત કીધું છે. એનાથી મોટું થાય થોડું વસ્ત, પછી કૃષ્ણયો કીધું છે. આ વાછડાના પ્રકાર. પછી ધારો કે વાછડું છે 1 વર્ષનું થાય તો એને એકાબદા કીધું છે. એકાબદાથી 1.5 વર્ષનું થાય તો એને ત્રયવી કીધું છે. ત્રયવર્ષથી મોટું થાય એટલે દ્વિહાઈની કીધું છે. દ્વિહાઈનીથી 2.5 વર્ષનું થાય એટલે એને પંચાવી કીધું છે. પંચાવીથી મોટું થાય 3 વર્ષનું તો ત્રયવી કીધું છે. ત્રયવી કીધું છે, ત્રયાબદા કીધું છે. તો આવી રીતે એની ઉંમર અનુસાર ગાયના વિવિધ ભેદ છે. તો આપણા સમાજની અંદર પ્રાચીન કાળની અંદર 4 વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. આ 4 જ્ઞાતિઓ માટે આપણા શાસ્ત્રકારોએ 4 પ્રકારની ગાયો છે એ વર્ણિત કરેલી છે. તો બ્રાહ્મણો છે એને ઉચ્ચસ્વતી બુદ્ધિની પ્રાપ્તિ થાય સફેદ ગાયનું દૂધ પીવે તો. એના માટે અથર્વવેદની અંદર, ઋગ્વેદની અંદર એના માટે કર્કી અને ધવલા શબ્દનો પ્રયોગ છે. બ્રાહ્મણો માટે વેદાદી બુદ્ધિની શ્રુતિને સ્મરણ કરવા માટે, સ્મૃતિ શક્તિના સંવર્ધન માટે બ્રાહ્મણો માટે સફેદ વર્ણની ગાય બતાવી છે. ક્ષત્રિયો માટે લાલ વર્ણની ગાયો બતાવી છે. અર્જુની અને રૂક્મિણી એના પર્યાય છે. વૈદિક કાળની અંદર પણ યુદ્ધની પરંપરા તો ચાલુ હતી. તો એ વખતે જ્યારે યુદ્ધ થતા
ત્યારે યોદ્ધાઓ પોતાની સાથે રક્તવર્ણની રોહિણી, અર્જુની એવી બધી ગાયો સાથે છે એ લઈને જતા અને યુદ્ધથી જ્યારે એ થાકતા અથવા તો આહત થતા ત્યારે આવીને સીધું આ રક્તવર્ણની ગાયો છે એનું દૂધ પી લેતા. એટલે ત્વરિત એની અંદર ગાયનું દૂધ સદ્ય શ્રમહર છે. ગાયનું દૂધ ત્વરિત છે. તમે આપણે ઘરે મહેમાન આવતા ગાયને પડે આતિથ્ય છે. આપણા ઘરે આવ્યા અતિથિઓને સત્કાર કરો. અતિથિઓ થાકા પાકા આવતા હોય મુસાફરી ઇત્યાદિ કરીને તમને ગાયનું દૂધ આપો એટલે તરત ફ્રેશ થઈ જાય. આજે આપણે ઝેરી પીણાઓ પીવડાવીએ છીએ. ગાયના આપણે ઘણી વખત ચા પાણી પીવડાવતા હોય છે પણ ચાની અંદર ગાયનું લોહી પડે છે. એક ગોરક્ષા કલ્પતર કરીને બુક લખી છે ડોક્ટર ગોવિંદ વાલજી દેસાઈ. એનું બીજું ચેપ્ટર છે લોહી હાડકાની કમાણ. 15 નંબરના પેજ ઉપર બીજા જ પેરેગ્રાફની અંદર લખે છે ગાય આદિ પશુઓ જ્યારે કપાય છે ત્યારે એના ગળામાંથી લોહી નીકળે છે. આ લોહી થીજવી અને એનું ખાતર બનાવવામાં આવે છે. આસામ અને બીજે ચાના બગીચાઓની અંદર ચા અને બુંદાણાની અંદર આનું ખાતર વાપરવામાં આવે છે. આસામ અને બીજી જગ્યાએ આનું ખાતર વાપરવામાં ચાના બગીચાઓની અંદર આ ખાતર વાપરવામાં આવે છે. આ જ્યારે વાત વાંચી ત્યારે હું અત્યંત વિવળ થઈ ગયો. ગાય ઉપર ત્યારે કામ મારું પ્રારંભ થયું. પછી અમે મારા મિત્ર સાથે અલ કબીર કતલખાનું જોવા માટે હૈદરાબાદ ગયા. પરમિશન લઈ અને જોયું તો ત્યાં દેશના જુદા જુદા ભાગોમાંથી ગાયો આવે એને મોટા મોટા વાડાઓ હોય એની અંદર ગાયોને રાખે. અઠવાડિયા સુધી ભૂખી રહે. જ્યારે એનો વારો આવે એ લોકોને તો કતલ કરવાની જ હોય, પછી એને ખવડાવવાનો તો પ્રશ્ન નથી. હૃષ્ટપુષ્ટ અને સારી દુધાળુ ગાયો પણ એની સાથે હોય છે. એને પછી જ્યારે કતલ કરવાની હોય છે ત્યારે પગમાં ચારે બેડી પહેરાવી દે અને બેડી પહેરાવી દીધા પછી ગાયને ઊંધી લટકાવે અને એની ઉપર હોટ વોટર ટ્રીટમેન્ટ થાય. ત્યારે બાજુ પેલા ગરમ પાણીના ફુવારા હોય એ ફુવારાથી સ્પ્રે થાય. સ્પ્રે થવાના કારણે શું થાય કે ગાયનું જે લોહી હોય એ બધું લોહી છે એ માંસની અંદર આવી જાય. આપણે છે દાંતીએ ઘણી વખત તો આપણો એ ભાગ છે લાલ લાલ થઈ જાય તો આપણું લોહી છે એ પણ એ તરફ ધકેલાઈ જાય. તો વિદેશની અંદર આ લાલ માંસની કિંમત છે વધારે છે. તો પછી એને ગાયના ગળાની અંદર પેલા મોટા મોટા છરાઓ હોય સ્લોટર હાઉસની અંદર એ સરબત જેવાથી ગાયનું ગળું કપાય અને લોહીની ધાર થાય. ગાય તરફડે મળે અને એ દ્રશ્ય છે ગમે એવા માણસને છે મૂર્છા ઉત્પન્ન કરનાર આટલી ભયાનક સ્થિતિની અંદર કાપે. પછી એ જે લોહી હોય લોહીની અંદર તો હિપેરિન હોય. હિપેરિનના કારણે લોહી છે થોડીક વારમાં થીજી જાય પણ એ લોકોના મોટા મોટા પેલા વેસલ્સ હોય અને ફર્નેસ હોય એનાથી એને હીટ ગરમ કરે અને બીજા થોડાક ઔષધો કેમિકલ્સ એની અંદર મેળવે થીજાવી દે અને એની નીચે ગોળીઓ ભરાતી હોય. એ અલ કબીર કતલખાનાની અંદર બુશ ટ્રેન પણ આવે છે એને વેગન ભરાય. અમે ત્યાંથી દાર્જિલિંગ અને ત્યાંથી આસામ ગૌહતીમાં ગયા. ગૌહતીમાં જઈને જોયું તો આ જ ચાના એ લોકોને પૂછ્યું કે તમે ચાની અંદર ગાયના લોહીના ખાતર નાખો છો તો કે ના અમે તો આ ખાતર નાખીએ. તો એ જ્યાં અલ કબીર કતલખાનાની અંદર જે ઉત્પન્ન થતું હતું ખાતર એ જ ખાતરની ગોળીઓ ત્યાં આવતી હતી. અને એ જ વિસ્તારના વાઇલ્ડ વિસ્તારની અંદર ગયા ત્યાં પણ ચાઓ કુદરતી રીતે ઉત્પન્ન ચાના છોડ હતા. એને ઉકાળીને જ્યારે જોયા તો એ લીલું ને લીલું પાણી થતું હતું. જ્યારે આ પાણી જે છે આને ઉકાળો એટલે સીધું લાલ થઈ જાય. ચાની ભૂકી ઉકાળી એટલે કાળીને લાલ થાય છે ને. ગાયના લોહી વગરની એકેય ચા નથી હોતી જે આપણે આપણા મહેમાનોને પાઈએ છીએ. અને વેદની અંદર તો એવું લખ્યું, વેદની અંદર નથી પુરાણોની અંદર પાછળથી આવ્યું છે કે જે દેશની અંદર આપણે ગાયના શપથ ખાઈએ છીએ અને ત્યાં ગાયનું એક લોહીનું એક પણ ટીપું પડતું હોય ત્યાં કરવામાં આવેલા યજ્ઞ, યાગ, જપ, તપ, પ્રાયશ્ચિત બધી જ પ્રક્રિયાઓ જે ધાર્મિક વિધિ વિધાનો છે એ નિષ્ક્રિય થાય છે. બનારસના કોઈ મહાન નામ ભૂલી ગયો છું એ વિદ્વાનને પૂછવામાં આવ્યું કે અત્યારે વેદ મંત્રો છે હમણાં એમણે કીધું પ્રશ્ન હતો હિમાંશુભાઈનો કે આમ અડાડીને કઈ રીતે આંખની અંદર તેજ આવે, સરસ પ્રશ્ન હતો. તો ત્યાં એને પ્રશ્ન કર્યો કે આ જે વેદ મંત્રો છે સફળ કેમ નથી જતા? તો કે આ દેશના લોકો ચા પીવે છે એટલે સફળ નથી જતા અને પ્રત્યેક ચા છે એની અંદર ગાયના લોહી વગરની કોઈ નથી હોતી. જામનગર હું ભણતો એ વખતે પણ એક કૌભાંડ ત્યાં પકડાયેલું. ત્યાં વાઘરી લોકો ગાયને લઈ આવે અને બીજી જ્ઞાતિઓ સાથે ભેળસેળ કરી અને પછી ગાયને કાપે. પછી પેલા લાકડાના વેરવાના બેન્ચા હોય ત્યાંથી લાકડાનો વેર લઈ આવે અને એ વેર છે
એને આની સાથે મિક્સ કરી અને પછી બુકિંગ સાથે મિક્સ કરીને એ બ્રુક બોન્ડ કંપની છે એ વખતે એ વેચતી અને એ વખતે જે તે વખતે છાપામાં આવે. વાજપેયી વડાપ્રધાન બન્યા એ વખતે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું હતું. કોઈને પૂછ્યું तो એને કીધું હતું કે कुछ अंश में गाय का खून मिलाने की इजाजत दी गई है सरकार की ओर से. तो આવો ચા છે આપણા માટે કેટલું નુકસાન દે છે, નુકસાનકારક છે. એટલે આપણે કોઈ ધાર્મિક વિધિ વિધાનની અંદર ગાયના શપથ ખાતા હોય અને ગાયને લોહીની ચા પીવી હોય તો કઈ રીતે સફળ જાય. એટલે પ્રત્યેક ચા છે એ નહીં પાવી જોઈએ. અમારે એક વેન્ડી કરીને ઓસ્ટ્રેલિયા એક સ્ટુડન્ટ એટલે આપણે સંસ્કૃતિ પર વિકાસ કરતી હતી, એમનું એક પેપર પ્રેઝન્ટ થયું તો એને આખી એની અંદરની એન્ડોસ્કોપીની ગ્રાફીને બધું કરીને બધાને બતાવ્યું કે જો આ ચા પીએ છે ત્યાં શરીરની અંદર જાય છે અને શરીરની અંદર ગયા પછી એની અંદર જૈવાયુ વિકાસ છે આંસુ પાણી ગ્રોથ છે શરીર શરીરની અંદર ફેલાઈ જાય અને સેલ્યુલર ઉપર પહોંચે અને ત્યાં પહોંચ્યા પછી મનુષ્યના શુક્રાણુનો ખાત્મો કરી નાખે છે. એટલે એણે એનું છેલ્લું કન્ક્લુઝન એવું આપ્યું કે જો આ દેશની પ્રજા હજુ 10-20 વર્ષ ચા પીવે તો મોટા ભાગની પ્રજા તેની સંતાન થઈ જશે. બીજા ઉત્પાદન માટેનું સામર્થ્ય નહીં રહે, શુક્રાણુનો ખાત્મો. કેમ કે આજથી તમે ખાલી 50 વર્ષનું છેલ્લું સર્વેક્ષણ કરો એને બધા આંખ મૂક્યા ત્યારે મનુષ્યના શુક્રાણુની અંદર એની સંખ્યા જે છે આટલો હતો, આટલા વર્ષ પછી આટલો છે, આટલા વર્ષ પછી આટલો છે, ડેટા સાથે નથી અને અત્યારે આટલો છે. 10 દંપતી એક દંપતી છે એ નિસંતાન જન્મે છે અને જો આ ચાલુ રહ્યું તો હવે ભારતભરની પ્રજા છે નિસંતાન તરફ આગળ વધતા વાર નહીં લાગે. તો ચાની અંદર આટલી બધી નુકસાન છે. વિક્રમ સારાભાઈ ની વનમેન કમિટી બેઠી દેશ આઝાદ થયો ત્યારે પણ એને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ દેશની પ્રજાને ફરી સ્વર્ગવાન બનાવી હોય, પૂર્વજવત બનાવી હોય, ઋષિમુનિવત બનાવી હોય, તેજસ્વી ઓજસ્વી બનાવી હોય તો શું કરવાનું. એને બહુ સરસ કીધું કે જો આ દેશની પ્રજા ચા પીવાનું છોડી દે તો ત્રીજી પેઢી છે એ પ્રજા સારી થશે. તો ક્ષત્રિયોની અંદર ગાયનું દૂધ છે આવી રીતે બળની અભિવૃદ્ધિ કરે. તો આપણું જે સૈન્ય છે એને પણ આપણે શા માટે આવી તરવરાટવાળી ગાયોનો, આપણે જો કાંકરેજની ગાયો, કચ્છની ગાયો કેટલી તરવરાટવાળી હોય છે, તો એવી ગાયોના દૂધ છે આપણા સૈન્યની અંદર જવા જોઈએ. કોઈ દુશ્મન દેશ આપણે આગળ ચાઇના બાયના કંઈ આપણે આગળ આંખ ઉડાડીને જોઈ ન શકે. એટલી બધી આપણા સૈન્યની અંદર સામર્થ્ય આ ગાયના દૂધથી જે વેદકાળની અંદર આવતું હતું એ સામર્થ્ય અત્યારે પણ આવી શકે. તમે જો અર્જુનનું કૌશલ્ય આખું ખાંડવનું દહન કરે, અર્જુન ક્યારેય પરાસ્ત નથી થયેલો. અર્જુને ખૂબ ગૌદાન કર્યું છે, અર્જુને ખૂબ ગાયના દૂધ પીધા છે. તો એવી ફરી પાછી સ્વર્ગવાન પ્રજા ઉત્પન્ન કરવી હોય તો ક્ષત્રિયો માટે લાલ, રોહિણી, અર્જુનની આ બધી ગાયોના દૂધનું વેદની અંદર વર્ણન છે. ક્ષત્રિયો માટે વૈશ્ય માટે ચિત્રા અને ઉપચિત્રા ગાયનું વર્ણન છે. ચિત્રા વૈશ્યો માટે છે પીળા વર્ણની ગાયનું વર્ણન છે વેદની અંદર. વૈશ્ય છે એ પીળા વર્ણની ગાયના દૂધનું સેવન કરે તો એની અંદર નીતિમત્તાની ઉત્પત્તિ થાય. આ ગુણ રહેલા છે. તો નીતિમત્તાના કારણે એનો વૈશ્યનો જે વ્યાપાર છે, પશુપાલન અને વ્યાપાર એ વૈશ્યનો સ્વાભાવિક કર્મ છે. તો પોતાના કર્મની અંદર નીતિમત્તા છે એ વધારે ધારણ કરી શકે. તો વૈશ્ય માટે પીળા વર્ણની ગાય છે, એના ગુણોનો ઉદય કરે. અને શૂદ્ર માટે છે એ કાબર ચિત્રી ચિત્રા ગાય છે, એના દૂધનું વર્ણન છે કે ચિત્રા વર્ણની ગાય છે, કાબર ચિત્રી ગાય, એનું દૂધ એની અંદર સેવનના ગુણો છે એ ઉત્કર્ષ કરે. તો આ ચારે વર્ણ માટે એ સમયથી ગાયોના ડિવિઝન થયેલા હતા. તો એ પ્રકારની ગાયો એ વર્ણના લોકો થાય. તો એ વર્ણના લોકો છે એ એની અંદર પોતાના ગુણધર્મો છે એની અંદર અભિવૃદ્ધિ કરી શકે. ચરક સંહિતા શારીસ્થાન અધ્યાય 8 ની અંદર એક બાજુ પુરુષ એક બાજુ સ્ત્રી. ચરક સંહિતા શારીસ્થાન અધ્યાય 8 ની અંદર માતાની માસાનો માસિક પરિચર્યા આવે છે. પહેલા મહિનામાં માતાએ શું ખાવું, બીજા મહિનાની અંદર માતાના ખોરાકની અંદર શું હોય, ત્રીજા મહિનાની અંદર શું હોય, ચોથા મહિનાની અંદર હૃદય વિકસિત થાય, પાંચમાની અંદર મન વિકસિત થાય, પંચમી મહિનામાં ષષ્ઠી બુદ્ધિ, છઠ્ઠા મહિનાની અંદર સપ્તમી સર્વાંગ પરિપૂર્ણ, સાતમા મહિનાની તો પ્રત્યેક મહિનાની અંદર ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું માખણ તમામ ગોરસનો ઉપયોગ છે. અને જે માતાઓ આ ગોરસનો ઉપયોગ કરે છે ત્યાં સુધી અંદર કીધું છે કે ચાંદીના પાત્રની અંદર સગર્ભા માતાઓ ગાયના દૂધનું સોનું છમકારીનું અથવા તો આ સોનું છમકારીનું સેવન કરે અથવા તો એમને સેવન કરે તો એને ગોરવર્ણનું ઓજસ્વી અને તેજસ્વી બાળક ઉત્પન્ન થાય.
તો આ ગાયના દૂધની અંદર રહેલા માતાઓ માટેના ગુણધર્મ છે અને એનું બાળક છે એ નોર્મલ સ્વસ્થ અને દૂધની અંદર જેટલા ગુણો બતાવ્યા છે 33-40 ગુણો બતાવ્યા અથર્વવેદની અંદર એક સૂક્ત આવે છે બને ત્યાં સુધી અથર્વ ઋષિનું સૂક્ત છે બ્રહ્માજીનું સૂક્ત છે બ્રહ્માજી એ સૂક્તની અંદર એવું કહે છે તેજો ગોસુ પ્રવિષ્ટમ તેન ત્વા અહમ સૃજામસી દુનિયાભરનું તેજ છે આપણે હમણાં મહાભારત આશ્વમેઘ પર્વ અધ્યાય 92 ની વાત કરીને કે બ્રહ્માજી ગાય કપિલા ગાયની જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે વિશ્વનું જે તેજ છે એને એકત્રિત કરીને એમાંથી ગાયની ઉત્પત્તિ કરી તો અહીંયા લખે છે બ્રહ્માજી લખે છે તેજો ગોસુ પ્રવિષ્ટમ તેજ ગાયની અંદર પ્રવિષ્ટિત થઈને રહેલું છે ગોદૂધના માધ્યમથી અમે તેજસ્વી થઈ ભગો કોસુ પ્રવિષ્ટમ ભગ છે એ ગાયના ભગ એટલે ઐશ્વર્ય ગાયની અંદર પ્રવિષ્ટિત થયેલું છે અમે ગાયના દૂધનું સેવન કરી અને ઐશ્વર્યવાન કરીએ વીર્યમ ગોસુ પ્રવિષ્ટમ વીર્ય છે ગાયના દૂધની અંદર પ્રવિષ્ટ થઈને રહેલું છે વીર્ય એટલે પરાક્રમ કરવાની શક્તિ ગાયના દૂધના સેવનથી અમે પરાક્રમી થઈએ પયો ગોસુ પ્રવિષ્ટમ વેદની અંદર પયનો અર્થ થાય છે વિજ્ઞાન ગાયની અંદર પ્રવિષ્ટિત થઈને રહેલું છે ગોદૂધના સેવનથી અમે વિજ્ઞાનવાન થઈએ એટલે ગાયના દૂધની અંદર કેટલા બધા દિવ્ય ગુણોની ત્યાં ચર્ચા કરે છે કે આવા અનેક પ્રકારના દિવ્ય ગુણો છે ગોદૂધ સેવન કરનારની અંદર સ્વાભાવિક છે એ ઉત્પત્તિ થતી હોય છે તો ગાયના દૂધની અંદર આટલા બધા ગુણધર્મ છે તો ગાયના દૂધનું આપણે આ રીતે સેવન કરવું જોઈએ ગાયનું દૂધ રિયલમાં પૃથ્વી પરનું અમૃત છે પણ આપણા ઘરે ગાય હોય એનું ગાયના દૂધથી કેવા કેવા રોગો માટે અહીં જે સ્લાઇડ મૂકી છે અથર્વવેદના એક મંત્ર મૂક્યો છે એતદ્વે ગોરૂપમ વિશ્વરૂપમ સર્વરૂપમ ગાયની જેવી સ્થિતિ હોય છે એવી આપણી અને આખા વિશ્વની પરિસ્થિતિ નિર્માણ થાય છે મહર્ષિ સુશ્રુતે અને ઉત્તરતંત્રની અંદર નેત્રરોગની સંખ્યા 76 બતાવી છે આવી જ રીતે નિમિતંત્ર રચાણું છે નિમિતંત્રની અંદર પણ નેત્રરોગની સંખ્યા 76 બતાવી છે 76 નેત્રરોગની અંદર ગાયના દૂધ ઘીનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ બનાવ્યો છે એની ઔષધ કલ્પનાઓ છે પણ ગાયના દૂધ ઘીની અંદર છે તો વૈજ્ઞાનિકો એવું માને છે કે ગાયના દૂધની અંદર વિટામિન એ ની માત્રા છે પ્રચુર પ્રમાણમાં છે આજે આપણે આંખના ડોક્ટર પાસે જઈએ તો જ્યારે એ દવાઓ લખતા હોય છે ત્યારે કોમન દવા તરીકેની વિટામિન એ આવતી હોય છે તો ગાયનું દૂધ ખાય તો વિટામિન એ તો આપણને સહજ મળે ખાલી આપણે 50 વર્ષ પહેલાનો વિચાર કરો આપણા પૂર્વજો તમે એનો સામૂહિક ફોટો જોશો તો કોઈ ચશ્માવાળા નહીં હોય આજે કોઈ પણ શહેરની અંદર કોઈ પણ એક ક્લાસરૂમની અંદર જઈને જો તો મોટા ભાગના બાળકો છે એને ચશ્મા લાગી ગયા છે ચશ્મા એ ઇન્ડિકેશન કરે છે ચશ્મા અને બીજા અનેક પ્રકારના નેત્ર રોગ રામરાજ્યની અંદર એક પણ દવાખાનું નહોતું રામરાજ્યની અંદર આટલા નંબર નહોતા તો ગાયના દૂધ ઘીનું જ્યારે સેવન કરીએ છીએ ત્યારે વિટામિન એ અને એનું દૂધ ઘી છે એ જ નેત્ર માટે અત્યંત પ્રશસ્ત છે એટલે 76 પ્રકારના નેત્ર રોગ છે એ મટી શકે તમને એક દ્રષ્ટાંત આપો મારા ગુરુનું મહાદેવજી આર્ય અહીં અમદાવાદની અંદર હતા હમણાં જ આગળ દ્રષ્ટાંત આપ્યું મેં અતિ વિદ્વાન એનું 1500 કલાકનું એવરેજ પર ડે વાંચન સંસ્કૃતમાં પ્રકાંડ પંડિત હવે એમને એવું થયું કે એમની આંખો જતી ગઈ બ્લાઇન્ડ થઈ ગયા ટોટલ શેષનો વિદગ્ધ દ્રષ્ટિ થઈ ગઈ પછી મને કહે કે હવે શું કરું મનન કરતા મને વાંચન વધારે ગમે છે તો અમે એને જીવનથી દૂધ બનાવી આપ્યું અને ગાયના દૂધ સાથે એમણે એકાદ વર્ષ સુધી લગાતાર સેવન કર્યું તો એની ગયેલી આંખો છે એ પાછી આવી જીવનથી અમે ઘણા બધા લોકોને આપીએ છીએ તો દ્રષ્ટિના જે રોગ એલોપેથીના ડોક્ટરોથી નથી મળતા એ જીવનથી સહજ રીતે મટી શકે છે ચાહે 76 માંથી કોઈ પણ નેત્ર રોગ હોય પછી આવે છે કર્ણરોગ શિરોરોગ તો શિરોરોગ છે સુશ્રુત સંહિતાની અંદર એકાદશ શિરોરોગા એ રીતના એકાદશ પ્રકારના શિરોરોગ બતાવેલા છે બધા જ શિરોરોગની ચિકિત્સા છે એમાં ગાયના દૂધની અંદર ગાયનું ઘી નાખીને આપો તો તમામ પ્રકારના શિરોરોગ છે એ મટે કોઈને આધાશીશી હોય માની લો આધાશીશીની ચિકિત્સા બતાવી છે કે ગાયના દૂધની સાથે જલેબી
અથવા ગાયના ઘીમાં બનાવેલો શીરો ખવડાવો એટલે આધા શીશી એટલે માઇગ્રેનનો ભયંકર દુખાવો કેટલાયને ખાલી ગાયના ઘીનો શીરો બનાવીને ખવડાવીને મટાડ્યો છે. એનું સરસ ઔષધ છે એક અગસ્ત્ય પુષ્પ. અગસ્ત્ય પુષ્પ તમે 10-15 દિવસ આપીએ અને ભયંકર વર્ષોથી પીડાતા દર્દીઓ છે એ પણ મટે છે. અગસ્ત્ય પુષ્પનું સેવન જે છે એ મધ અને ઘી સાથે કરાવીએ છીએ. તો ગાયના દૂધ ઘીની અંદર મસ્તિષ્કના રોગો મટાડવાની પણ શક્તિ છે. મગજની અંદર માનસિક રોગો બધા થાય. તો ચરક સંહિતા ચિકિત્સા સ્થાન અધ્યાય 10 અપસ્માર ચિકિત્સાની અંદર પહેલી જ જ્યારે ચિકિત્સા ચાલુ થાય છે ત્યારે પંચગવ્ય ઘૃતનું બતાવે છે. ગાયના દૂધની અંદર તમે પંચગવ્ય ઘૃત નાખો અને સેવન કરાવો તો અપસ્માર મળે. અમારે સેંકડો દર્દીઓ આવે છે. સેંકડો દર્દીઓની અંદર માત્ર અને માત્ર અમે પંચગવ્ય ઘૃત આપીએ. પંચગવ્ય ઘૃત ગાયના દૂધની અંદર નાખી અને એને સેવન કરાવીએ. અને અમારી પાસે પુરાણ સર્પી હતું અત્યાર સુધી. તો પુરાણ સર્પી કુંભ સર્પી છે અને નાકની અંદર ટીપા નખાવીએ એટલે મોટા ભાગના જે એપિલેપ્સીના દર્દીઓ છે, બાયના દર્દીઓ છે, એ ફક્ત પંચગવ્ય દૂધના સેવનથી પંચગવ્ય દૂધ સાથે નાખીને લે. પંચગવ્યની બાબતમાં તો એવું લખ્યું છે કે પૃથ્વી પરના પંચમહાભૂત છે, સૃષ્ટિના જે પંચમહાભૂત છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને તેજ, આ પંચમહાભૂતનું પ્રતિનિધિત્વ પંચગવ્ય કરે છે. અને સૃષ્ટિની અંદર જેટલા ગુણ છે, ધારો કે મિષ્ટિક ગુણ હોય કે ષડ રસ હોય કે ત્રિવિધ વિપાક હોય, આ બધું જ છે પંચગવ્યની અંદર સન્નિહિત થઈને રહેલું છે. ધર્મશાસ્ત્રોની અંદર લખે છે વખતથી લઈને અસ્થિ પર્યંત જે દોષો અને વ્યાધિઓ ઉત્પન્ન થાય છે એના નિરાકરણ માટે પંચગવ્ય એકમાત્ર પર્યાપ્ત છે. આપણા શરીરનું શુદ્ધિકરણ કરે છે ત્યારે પણ પંચગવ્યથી કરે છે. તો પંચગવ્યની અંદર સૃષ્ટિની અંદર જેટલા તત્વો છે એટલા જ તત્વો પિંડ બ્રહ્માંડવાદ પ્રમાણે સૃષ્ટિની અંદર અને શરીરની અંદર સમાન તત્વો છે. એ જ તત્વો બધા છે ગાયના દૂધ ઘીની અંદર. અત્યારે આપણે જોઈએ છે વિટામિન B12, D3 જાત જાતના વિટામિનની ખામી આવે છે. એની ગોળીઓ ખાય તો આપણને એની ઉણપ પૂર્તિ થાય છે. મહિનો ખાય ત્યાં પૂરતું સારું લાગે, બીજા મહિને પાછું એની ઉણપ, ત્યારે પાછા ઇન્જેક્શન લેવડાવીએ, 5 ઇન્જેક્શનનો કોર્સ કરાવીએ, થોડું સારું રહી પાછું તમે એક વખત પંચગવ્ય તો સેવન કરીને જો ન મળે તો કેવું, માખણ ખાઈને તો જો, ગાયનું દૂધ પીને તો જો. માણસો શા માટે આવી ભ્રમિત દવાઓ ખાતા એ સમજાતું નથી. એનો ભાગ તો અમારા વૈદ્યનો જ છે કે વૈદ્યો છે આટલી બધી સારી સૃષ્ટિની સર્વશ્રેષ્ઠ પંચગવ્ય જેવી વસ્તુ લોકો સુધી નથી લઈ જતા, જેની અંદર સૃષ્ટિના સર્વ વિટામિન બી ABCD નહીં, બધા જ વિટામિનો છે એ ગાયના દૂધની અંદર સન્નિહિત થઈને રહેલા છે. સી વિટામિન એક ગાયના દૂધમાં નથી તો એ દહીં શાકની અંદર છે. તો પંચગવ્યની અંદર તો સંપૂર્ણ વસ્તુ આવી જાય છે. તો પંચગવ્યનું આપણે નિત્ય સ્વસ્થ રહેવા માટે સવારે ગાયના દૂધની અંદર પંચગવ્ય નાખીને અને જેવી રીતે ધર્મેન્દ્રભાઈ કીધું કે રાત્રે આપણે સૂતી વખતે ત્રિફલાનું સેવન કરવું પડે. તસ્માત નિશ્ચિત ત્રિફલા મધુ સતીફલ. રાત્રે સૂતી વખતે ત્રિફળાનું સેવન મધ અને ગાયના ઘી સાથે કરવાનું અનામય કાર્ય. તો એ મનુષ્ય આચરણ ખાલી સવારે પંચગવ્યનું સેવન કરો, રાત્રે સૂતી વખતે ત્રિફળા મધ અને ઘીનું સેવન કરો. તમારી પાસે બીમાર પડવાનો ક્યારેય વારો નહીં આવે. શરીર સંપૂર્ણપણે કાયમ માટે નિરોગી રહેશે. અમે અત્યારે પંચગવ્ય ઉપર જ છીએ. ધર્મેન્દ્રભાઈને, માનસી સાહેબને બધા પંચગવ્ય ઘૃત ઉપર અત્યારે એટલા માટે છે કે યજ્ઞની અંદર બેસવાનું તો શરીરનું સંશોધન થાય. તો પંચગવ્યની અંદર આટલી બધી શક્તિ છે. ત્યાર પછી એટલે માનસ રોગ જેટલા છે આપણે આગળ જોયું ને ગાયના દૂધની અંદર સેરિબ્રોસ્પાઇટ છે. સેરિબ્રોસ્પાઇટ છે મગજના જ્ઞાન તંતુઓને છે એ પોષણ પૂરું પાડે અને ઉર્જસ્પતિ બુદ્ધિની પ્રાપ્તિ થાય ઉપનિષદ પ્રમાણે. અને જો ઉર્જસ્પતિ બુદ્ધિની પ્રાપ્તિ થાય, મેઘાની પ્રાપ્તિ થાય, પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય તો પછી માનસ રોગો છે તો આપોઆપ મટી જાય. આ ગાંડાઓ છે ગાયના દૂધથી સારા થયા તો આપણે ડાયા હોય ન પીવું જોઈએ. તો બંને સંસ્થાની અંદર તમે જઈને જોજો એ ગાંડાઓ છે એની સંખ્યા દિન પ્રતિદિન ફક્ત અને ફક્ત ગાયના દૂધના સેવન માત્રથી મટી જાય છે. તો આપણા ભાવિ પેઢીની અંદર, આપણા રાષ્ટ્રની અંદર, ભવિષ્યની અંદર ગાંડપણનું પ્રમાણ ન આવે એટલા માટે આપણે ગાયના દૂધનું સેવન કરવું અનિવાર્ય છે. આગળ કર્ણરોગની સંખ્યાઓ બતાવે છે 31 રોગો. કર્ણરોગ એ શું સર્વે છે વયપાનમ પ્રશસ્ય છે. બધા જ કર્ણરોગની અંદર પણ ગાયના દૂધની અંદર ગાયનું ઘી નાખવું, ગાયના ઘીની અંદર આપણી જે શ્રુતિ નાડી છે, કર્ણને સાંભળવાની શક્તિ જે વહન કરે છે એ નાડીને છે એ પણ ગાયનું ઘી છે શક્તિ પૂરી પાડે છે. અને બિલવાદી ફૂલ,
બીલીપત્ર અને દાડમ આ બેનું સ્પર્શ કાઢી અને ઘી બનાવે છે બિલવાદી દૂધ. એ બિલવાદી દૂધ ગાયના દૂધ સાથે સેવન કરાવે છે. તો ઘણા બધા કાનના રોગો સાંભળતા ન હોય એવા લોકો સાંભળતા થઈ ગયા છે. એવી જ રીતે મુખ રોગની સંખ્યા 67 બતાવી છે. મુખ રોગની અંદર પણ ગૌમૂત્ર ગાયના દૂધ કારણ કે સર્વસ્વ કોઈ મોઢામાં ચાંદા પડ્યા છે તો એની અંદર હમણાં થઈને આપણે વાત કરી કે તમે ગૌમૂત્રના કવળ ધારણ કરાવજો, ગૌમૂત્રનું ગંડૂસ ધારણ કરાવજો. તો ગૌમૂત્રનું ગંડૂસ ધારણ કરવાથી મોઢાના ચાંદા મળે. ગાયના ઘીનું સેવન કરવાથી પિત્તનું શમન થાય. પિત્તનું શમન થાય એટલે પેટની અંદર ગરમી મળે, એટલે મોઢાની અંદર પણ ગરમી મળે. એ જ રીતે દૂધનું સેવન કરવાથી અથવા દૂધમાં ઘી નાખીને સેવન કરવાથી પણ પિત્ત છે એનું શમન થાય, વાયુ છે એનું પણ શમન થાય. અને પિત્ત અને વાયુજન્ય જેટલા વ્યાધિ છે એ ગાયના દૂધના સેવન માત્રથી મટે. ત્યાર પછી આગળ આવીએ તો થાઇરોઇડ ગ્લેન્ડ આવે. આપણે થાઇરોઇડ ગ્લેન્ડની અંદર થાઇરોઇડ અત્યારે બહુ બધાની અંદર જોવા મળે છે. થાઇરોઇડની ઉત્પત્તિનું એક કારણ ભેંસના દૂધથી માનવામાં આવે છે. એનાથી શરીરની સંતુલન શક્તિ છે એની અંદર વિષમતા આવે છે અને વેજીટેબલ ઘીના દુષ્પ્રભાવના પરિણામ સ્વરૂપે પણ થાઇરોઇડ છે એની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણો છે. તો એનું નિવારણ ગાયના દૂધથી કરે. ગાયના દૂધની અંદર આયોડિન છે, ગાયના ઘીની અંદર આયોડિન છે અને આયોડિનની ઉણપના કારણે થાઇરોઇડ કે ગોઈટર કે એવા બધા વ્યાધિઓ થાય. શરીર ઇસિમેટ્રિકલ થઈ જાય, જાડું થઈ જાય કે પાતળું થઈ જાય. તો એને સંતુલિત રાખવા માટે તમે પ્રાચીન કાળની અંદર જો ગોચર જાતિ ગુરુત્વાકર્ષણના બળના કારણે અત્યારે બધી પ્રજા છે નાની થતી જાય અને હોર્મોન્સના શરીરને વિકૃત કરે એવી બધી દવાઓ છે ઊંચાઈ વધારવા માટે લેતી હોય છે. અત્યારના સંશોધન પ્રમાણે એટલું જો કે સંશોધન મહાભારતની અંદર થયેલું છે કે ગાયના દૂધની અંદર 10 અહની દસમ પહેલી વખતે જે ગાય ભયાય તો તે દિવસે એનું ખીરું લઈ શકીએ. અહની દસમ અપેયમ પેયો પયા દેવો 10 દિવસ સુધી ગાયનું દૂધ છે આપણા સેવન માટે નથી. 10 દિવસ સુધી એનો સુતિકા કાળ આવતો હોય છે. એના દ્રાવણની અંદર અમુક પ્રકારના વિષાક્ત તત્વો પણ આવતા હોય છે જે એના બચ્ચાને પાચ્ય છે પણ બીજા માટે નથી. એટલે મનુસ્મૃતિની અંદર અને મહાભારતની અંદર આ સમયનું દૂધ છે છોડી દેવાનું. ત્યાર પછીથી લઈને 3 મહિના સુધીનું દૂધ છે એની અંદર વૈજ્ઞાનિકો કહે છે કેપ્રેલિક એસિડનું પ્રમાણ આવે છે. અમારી પાસે ઘણા બધા એવા દર્દીઓ આવે છે હાઇટ વધારવાનું ફેક્ટર સામાન્ય રીતે 24 વર્ષ સુધી હોય છે. 24 વર્ષ પછી પણ અમે ગાયના દૂધમાં ગાયનું ઘી નાખીને લોકોને સેવન કરાવ્યું છે અને પછી 6 મહિનાની અંદર 3 મહિનાની અંદર એની હાઇટ છે 1 ઇંચ વધી છે. અત્યારે અહીંયા કાલોલની અંદર એક ફાર્મસી છે ધનવંતરી હર્બલ, એ લોકો બહુ પિયુષની કેપ્સ્યુલ બનાવે છે એમ્બ્યુરિચ કરીને. એની અંદર ગાયનું જે કંટુ હોય છે તરત ગાય ભયાય એને દૂધ ધોઈ એને થીજાવી નાખે અને એનો પાવડર બનાવી અને કેપ્સ્યુલ ફિલ કરીને વેચે છે. 1200-1300 રૂપિયા 100 કેપ્સ્યુલ વેચાય છે. તો આ વસ્તુ તો ગાયના દૂધની અંદર છે. એટલે ગાયના દૂધ પીવાવાળી જે કંઈ પ્રજાતિ હતી એ સામાન્ય રીતે આજે સામાન્ય લોકો કરતા ઊંચાઈમાં ડબારી ચારણ ભરવાડ જો સામાન્ય લોકો કરતા ઊંચા હશે અને ઊંચાઈ હશે, મજબૂતી હશે, સક્ષમ અને સમર્થ પણ હશે. એની અંદર તાકાત પણ એટલી બધી હશે. તો આ બધી વસ્તુ ગાયના દૂધથીના સેવનથી આવે. આગળ આપણે જોઈએ તો આમાંથી આવે હોજરી આવે. તો હોજરીની અંદર પણ આપણને વિવિધ પ્રકારના અત્યારે જે અનાજ ફળફૂલ ખાઈએ છીએ, જે કંઈ આપણે ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ, ભક્ષ્ય લઈએ એના અંદર ઘણા બધા રસાયણો બહારથી જ આપણે ઝેરી છંટકાવ પર દીધું હોય તો એક ગેસનું સ્વરૂપ અંદર પકડે, પેટની અંદર ગરમી ઉત્પન્ન થાય. હમણાં શૈલેન્દ્ર સિંહે યજ્ઞ કરાયો, ગાયના ઘીને આહુતિ નાખે તો અગ્નિ પ્રજ્વલિત છે. તો ગાયના ઘી પેટની અંદર આહુતિ નાખે તો અંદર પ્રજ્વલિત ન અગ્નિ થાય. ધર્મેન્દ્રભાઈ હું સરળ જ વાત કરતો છું. તમે આ આંતરડાના રોગના નિષ્ણાત હોય એ એન્ડોસ્કોપી કરે, જો અંદર ચાંદુ છે તો સામાન્ય રીતે ખબર પડી જાય કે 24 કલાક આપણને બર્નિંગ રહે. હોજરીમાં ચાંદુ હોય તો જેટલું પડ્યું હોય બળતરા થાય એવી થાય. આંતરડામાં ચાંદુ પડે તો સંડાસની અંદર લોહી આવે, 8-10 વખત સંડાસ જવું પડે. ખાલી સત્તાવરી ઘૃત અને ગળો સત્વ આપી દો એટલે ગમે એવા પેટના ચાંદા છે મટે જ મટે. તો આટલી બધી ગાયના દૂધની અંદર સામર્થ્ય છે. આગળ છે ગ્રહણી. તો ગ્રહણીની ચિકિત્સામાં કીધું છે કે પેટનો એવો કોઈ પણ રોગ નથી જે ગ્રહણીનો એવો કોઈ પણ રોગ નથી કે જે છાસથી ન મટી શકે. હરસની બાબતમાં પણ એવું કીધું છે કે હરસથી મટેલા હરસ
છાશથી મટેલા હરસ છે એનો ટુંડળી સોલ નથી થતો. તો એ રીતે ગાયની છાશથી હરસ પણ મટી જાય, ગ્રહણીના રોગ પણ મટી જાય. અત્યારે ગ્રહણીની વિકૃતિના કારણે ઘણા બધા વ્યાધિઓ થાય. ગૌમૂત્રના સેવનથી જેને બંધકોષની બીમારી રહેતી હોય, ગૌમૂત્રનું નિત્ય સેવન કરે એટલે જૂનામાં જૂનો બંધકોષ છે એ પણ દૂર કરે. આગળ આપણું હૃદય આવે છે, તો હૃદય માટેની શ્રેષ્ઠ દવા છે ગાયના દૂધ અને ગૌમૂત્ર. અમેરિકાની અંદર હેમિલ્ટન કરીને એક સાયન્ટિસ્ટ થઈ ગયા છે, જેણે એવું લખ્યું છે કે ગૌમૂત્રથી ચડિયાતી હૃદય રોગ માટેની કોઈ ઔષધિ નથી, પણ પીપળો એનાથી વિશેષ ચડિયાતી ઔષધિ અમારા ધ્યાનમાં આવી છે કે પીપળાથી હૃદયની નસો છે એ ખુલી જાય છે. એના પછી બીજી બાજુ આપણું લીવર આવ્યું, તો લીવરની ચિકિત્સામાં પણ લખે છે આ જ્યારે આપણે ધાતુનું શોધન કરીએ છીએ ત્યારે તેલમ તકરી ગૌમૂત્ર આરનાળે તુલસી છે, તો એની અંદર આ ગૌમૂત્ર છે વપરાય છે. ગૌમૂત્ર છે એ વિષાક્ત તત્વો, ગૌમૂત્ર જ નહીં, દૂધ, દહીં, ઘી, છાશ, ગોરસની અંદર જે કંઈ આવે છે એ બધું જ છે વિષનું નિવારણ કરે. તો સોલિડ ફોર્મની અંદર જે કંઈ આપણે ટોક્સિસિટી ગ્રહણ કરીએ છીએ, જે વિષાક્ત તત્વો ગ્રહણ કરીએ છીએ ઘન સ્વરૂપની અંદર, એનું વિઘટન થવા માટે લીવરમાં જતા હોય છે અને લીવર છે આપણું વિકૃત થતું જતું હોય છે. લીવરના રોગને આજે વિશ્વ પાસે કોઈ દવા નથી. ફક્ત ગૌમૂત્રનું સેવન કરીએ તો આપણા લીવરના રોગો મટી જાય. તો એ જ રીતે શરીરના ગાયના દૂધની અંદર કેલ્શિયમ છે. નવી દિલ્હી અને શિમલાની અંદર સ્કૂલના બાળકો ઉપર આ પ્રયોગ થયા ગાયના દૂધના, તો એ લોકોની બુદ્ધિ પ્રતિભા વધી, એના દાંતનો વિકાસ પણ સારો થયો, એના અસ્થિનો વિકાસ. તો કેલ્શિયમ તો ગાયના દૂધની અંદર છે. આપણે શા માટે કેલ્શિયમની દવા ખાવી? તો ગાય છે, અમે આપણું વિચાર્યું તો યુનિટી ઓફ હોસ્પિટલ છે. આપણા શરીરની અંદર જે કંઈ વ્યાધિઓ થાય છે એનું નિરાકરણ માત્ર ગાય માત્રથી થઈ શકે. આપણા શરીરની અંદર કયા વ્યાધિઓ છે એ પણ જાણીને કેટલીક ગાયો આપણે સંપૂર્ણપણે એના માલિકને જાણતી હોય છે. તો એ એવા તત્વો ચરી આવે કે જેની ક્ષતિ આપણા શરીરની અંદર હોય અને એની પૂર્તિ ગાયના દૂધના માધ્યમથી થાય. બિહારના પંડિત રાજેશ્વર દત્ત શાસ્ત્રી બનારસના એક ગોઅંકની અંદર કિસ્સો આપ્યો છે. બિહારના કોઈ ધનાઢ્ય ખેતીના કોઈ નગર શેઠ જાય છે, એમના પત્નીની નાળ જોઈ અને આ કહે છે અમે તો કેન્સર છે. કેન્સરનું નામ સાંભળે એટલે બધા ગભરાઈ જાય. એટલે એ ગભરાઈ ગયા. એને કીધું ગભરાવાની જરૂર નથી, તમે શ્યામા ગાયનું દૂધ પીઓ અને શ્યામા તુલસીનું સેવન કરો. એને 6 મહિના સુધી લગાતાર સેવન કર્યું, એ માણસ સારો થયો. મારા ગુરુ આયુર્વેદમાં બીએચ રાવળ સાહેબ, એમની પાસે આયુર્વેદનું અસાધારણ જ્ઞાન હતું. તમે 8-10 કલાક એને સાંભળ્યા કરો, પેશાબ જવાની ઈચ્છા પણ નથી. અહીંયા આપણે 1.5 કલાકની અંદર 2 ઇન્ટરવેટ પાડી દઈએ. તો એવું બધું એની પાસે આયુર્વેદનું જ્ઞાન હતું. તો એની પાસે એનો એક પ્રસંગ કહેતા કે એની પાસે એક ઝાડુ પરથી માણસ પડી ગયો. તો આવ્યો, સાહેબનો થોડો સ્વભાવ રમૂજનો. તેણે કીધું કે બોલ, પૈસા દઈને સારું ખાવું કે ફ્રીમાં? તેણે કીધું સાહેબ સરકારી દવાખાને માણસ ક્યારે આવતો હતો? પૈસા ન હોય ત્યારે જ. તેણે કીધું કે જ્યાં કાળી ગાયનું દૂધ પીજે. તો એને અર્જુનની છાલનો પ્રયોગ આવ્યો હતો. અર્જુનની છાલ છે અસ્થિ સંધાનક. તો એને અર્જુનનું ચૂર્ણ ગાયના દૂધ સાથે 6 મહિના સેવન કર્યું. માણસ હરતો ફરતો દોડતો થઈ ગયો. પછી કોઈ પ્રસંગોપાત રાવ સાહેબને મળ્યો એક વર્ષ પછી. એ માણસે રાવ સાહેબના ચરણની અંદર એક શ્રીફળ, રૂપિયો અને નાળિયેર મૂક્યું અને સાહેબને વંદન કર્યા. સાહેબે કીધું કે ભાઈ હું તો તને ઓળખતો નથી, તારો પરિચય? તો સાહેબ હું બરાબર 1 વર્ષ પહેલા તમારી પાસે આવ્યો તો ઝાડુ પર પડીને. તો આવી રીતે ગાયના દૂધની અંદર કેલ્શિયમ છે. હાડકાઓને સાંધે શરીરની અંદર એવો કોઈ રોગ નથી. ચાહે નર્વસ સિસ્ટમનો રોગ હોય તો ગાયનું ઘી સારું કરે, ચાહે આંખના રોગ હોય તો ગાયના દૂધથી સારું કરે, કાનના રોગ હોય તો ગાયનું દૂધથી એના રોગો સારા કરે, સ્કેલેટલ સિસ્ટમ હોય તો એ ગાયના દૂધથી સારા કરે, ચાહે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ હોય ગાયના દૂધથી સારા થાય, રેસ્પિરેટરી ટ્રેક સિસ્ટમ હોય તો ગાયના દૂધથી સારા થાય. તો આપણે શા માટે આપણા ઘરે ગાય ન રાખવી? શા માટે આપણે દવાખાનાના ચક્કરો ચલાવવા? ગાય નહીં હશે તો આપણા અડધા દિવસ દવાખાનામાં જશે. એટલા માટે ઘરે ગાય વસાવો, એનું ગૌશાળાનું દૂધ ખરીદી, કોથળીના દૂધ ગાયના લઈ, કોથળીના દૂધ બહાર પીડ્યા છે ગાયના નામ. એક માત્ર ને માત્ર વેપાર છે. ગાયનું દૂધ માત્ર ને માત્ર ભાવમાં જ સેવલીએ છે, બીજા નહીં. એટલે આવી રીતે ગાયના દૂધ પીના સેવન માત્રથી આપણે સંપૂર્ણ નિરામય રહી શકીએ. એટલા માટે તમે વેદો કલ્પના જો, વેદો સંસ્કૃતિ જો, ઘરની સાથે સાથે એક બાજુ યજ્ઞશાળા અને એક બાજુ ગૌશાળા,
ઘરની સાથે જ સંલગ્ન રહેતી. ઘરના બાળકો ગાયની ચરણ રજની અંદર રમતા. ચરણ રજની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર શક્તિ છે. ગાયના ચરણ રજની અંદર અમારે એક વખત ઉનાની અંદર ગાયના દૂધ દિવસે બાળકો વિશે વાત ચાલતી. તો ભગવાન કૃષ્ણ નાના હતા ત્યારે ગાયની વચ્ચે જઈને રમતા. તો એને પ્રશ્ન કર્યો, ગાયના પગની અંદર તો એન્થ્રેક્સના જીવાણુ હોય અને એન્થ્રેક્સના જીવાણુ તો છે આટલા બધા મારક છે. તો ગાય જ્યારે પગ મૂકે છે, વારે વારે એના પગલા કરતા હોય છે, તો એના જીવાણુ છે મૃતક પાડતી છે. આપણે અત્યારે જે વેક્સિનેશનની થેરાપી ચાલે છે, તો એની અંદર અધમુવા વિષાણુ કરીને આપણા શરીરની અંદર પ્રવેશ કરતા હોય છે. બીસીજીની રસી એવી જ રીતે મૂકે છે ને. ટીબી નથી થતો લોકોને, ટીબી આજે નાબૂદ થઈ ગયો છે. બીજા રોગો નથી થતા, કમળા નથી થતા, લોકોને થાય છે. પણ જે બાળક ગોવાળના બાળકો રમતા હોય ગોચરણ રજની એને નહીં થાય, કેમ કે એન્થ્રેક્સના જીવાણુઓ વારે વારે અધમુવા થઈ અને એના અંદર જાય છે, શ્વાસોશ્વાસની અંદર ઇન્હેલ કરે છે, તો એની ઇમ્યુનિટી છે એ પ્રકારે વધી જાય. તો આપણા શાસ્ત્રકારો એવું કહે છે કે ફક્ત એન્થ્રેક્સના જ નહીં, તમામ પ્રકારના વિષાણુઓ છે ગાયની ખરીની અંદર વિદ્યમાન થાય છે અને એ ખરી વારે વારે પડી અને એ જે છે તમામ પ્રકારના વિષાણુ જીવાણુઓને અધમુવા કરે છે અને એ ચરણ રસ છે આપણા ઇન્હેલની અંદર જાય, આપણા શ્વાસોશ્વાસની અંદર જાય ત્યારે એની શક્તિ સંવર્ધિત થાય. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર એક સામાન્ય નિયમ હતો કે જ્યારે ગાયો ચરીને આવે તેનું સ્વાગત કરવા માટે એ દ્વાર ઉપર ઉભા રહેતા. હું ને સ્વામી કંડરાનંદજી એક વખત આવી જ રીતે વિંધ્યાચલ પર્વતની અંદર ગયા. ત્યાં એક સંતની હંસ બાબાની બહુ સારી ગૌશાળા છે. એની પાસે 3000 જેટલો ખૂંટ છે. તો ગાયની 5000 જેટલી ગાયો છે. ગાયો દેવરાવા બાબાના શિષ્ય છે. એની ગાડી ચલાવતા અને પછી એમના અનુયાયી થઈ ગયા. અત્યારે એની કક્ષા પણ ખૂબ ઊંચી છે. સ્વામીજી એના માટે 3 કલાક સુધી ઉભા રહે છે. 3 કલાક સુધી એને સાંભળે છે. એટલી બધી આંતરિક શક્તિ છે એની અંદર. તો જે ગાયનું ધન ચરીને આવતું હતું, હું ત્યાં જઈને ઉભો રહ્યો એટલે પેલા માણસે કીધું કે અહીં તો સંખ્યામાં માણસોને છે બળદોએ મારી નાખ્યા. એના બળદો એટલા 6-7 તો ગોવાળોને મારી નાખ્યા. તો હું ઉભો તો મને સૂચના અપાઈ ગઈ તમે ત્યાં ઉભા ન રહ્યો, પણ હું ત્યાંથી હટી પણ ન શક્યો. સ્વામીજીની બીજી જગ્યાએ હતા. પછી સ્વામીજી આવ્યા મારી પાસે, તો એણે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ પણ આવી રીતે આની આગળ ઉભા રહેતા. જ્યારે ગાયો આવતા દ્વારકાની અંદર ધન ચરીને આવતો ત્યારે એનું સ્વાગત કરતા અને બધી ગોધૂલી છે ભગવાન શ્રી કૃષ્ણના મસ્તક ઉપર પડતી એનું પાવન સ્નાન કરતા અને એ પાવન સ્નાનના કારણે એની અંદર અનેક દિવ્ય શક્તિઓ છે એની આવિર્ભૂતિ થઈ. આપણે અહીંયા મંદિરની અંદર ઝાડુ લગાડતા નથી, અહીંયા ગૌશાળાની અંદર આપણે વાળતા નથી, પણ શાસ્ત્રની અંદર પુરાણોની અંદર ગૌ મંદિર અને ગૌશાળાને વાળવાનું અનેક ગુણ પુણ્ય બતાવ્યું છે. પુણ્ય પ્રાપ્ત થાય કે ન થાય, પણ આરોગ્ય તો પ્રાપ્ત થાય જ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે શક્ય હોય તો આપણે આપણા બાળકોને અહીંયા લાવી ગૌશાળાની અંદર સાફ સફાઈ કરવી જોઈએ. એના છાણમૂત્રની અંદર હાથ નાખવા જોઈએ. એનાથી અનેક ઘણી ઇમ્યુનિટી છે આપણી અંદર પ્રવેશ થઈ જશે. મારા એક મિત્ર ઉનાની અંદર રાજુભાઈ ગટેટા છે, એને ટીબી થયેલો. તેનો ટીબી અસાધ્ય અવસ્થાની અંદર જ આવી ગયો હતો. તો કોઈકે કીધું હોય કે એને અંતર પ્રેરણા થઈ હોય. એ અમે નવી ગૌશાળા બનાવી તો રોજ આવે ગૌશાળા, રોટલી અને મગ લઈ આવે, ક્યારેક લાડવા લઈ આવે, તો ગાયને ખવડાવે, પછી એના હાથને ગાયને ચટાડે. તો એનો 1 મહિનાની અંદર ટીબી મટી ગયો. તો ગાયના જે આપણે જાતે છે ત્યારે અમુક પ્રકારના એન્ઝાઇમ્સ આપણી અંદર એન્ટ્રી કરી દે અને એ એન્ઝાઇમ્સના કારણે આપણી અંદર ઘણી બધી શક્તિઓ છે એ ડેવલપ થતી હોય. જુનાગઢની અંદર કોઈક વૈદ્ય છે, એને ત્યાં લોકો જાય એટલે એ પ્રત્યેક લોકોને કહે કે તમે એને અમુક મંગળવાર સુધી, આટલા મંગળવાર સુધી તમે એને મગ અને રોટલી ખવડાવો અને તમારો હાથ ગાયને ચટાવો અને અસંખ્ય લોકોને સારું થઈ જાય. 4 વાગ્યાથી એની ઓપીડી ચાલુ થઈ જાય. 4 વાગ્યાથી તે પેશન્ટની ભીડ હોય 4 વાગ્યાથી, અને એને તો શું આટલું જ કહેવાનું મગને રોટલી ગાયને ખવડાવો. તો આપણા શાસ્ત્રની અંદર આની પરિકલ્પના થઈ છે ગોગ્રાસ. ગોગ્રાસ ખવડાવે એ બીમાર ન પડે. અને ગાય જ્યારે ખાવાનું છોડી દે ત્યારે સમજવાનું પુષ્પિતક ઇન્દ્રિય સ્થાનની અંદર મહર્ષિ ચરક લખે છે કે જ્યારે આપણા હાથનું ગાય ખાવાનું છોડી દે ત્યારે સમજી લેવાનું કે આપણું સત્ય અરિષ્ટ છે. 2-3 દિવસની અંદર આપણું મૃત્યુ થઈ જવાનું. હું એક નાનકડા ગામની અંદર પ્રેક્ટિસ કરતો હતો.
તો આવા બધા પરીક્ષણો છે એને પરીક્ષણો ચકાસી જતો. તો મારા પેશન્ટો જે મરવા વાળા હોય એને હું કહું ગાય અને કૂતરાને તમે રોટલી નાખો, એ લોકો નાખતા ન ખાતા એટલે હું તરત ડિક્લેરેશન આપી દેતો કે ભાઈ તમે કાલનો દિવસ નહીં લો, એ રાત્રે માણસ મરી જ જતો. ગતાયુષના હાથનું ગાય નથી ખાતું. એટલે આપણે ગાયને ગોગ્રાસ ખવડાવી અને આપણા આયુષ્યનું સંવર્ધન કરી શકીએ છીએ, આપણા ગાયનું નિવારણ કરી શકીએ. જે પ્રથા આપણે આપણા શાસ્ત્રકારો ઋષિમુનિઓ બતાવી હોય એને શા માટે આપણે વિસરી જાય? તો આપણે નિત્ય પ્રતિ ગોગ્રાસ પ્રતિ પ્રેરિત થઈએ, જ્યાં ક્યાંય ગૌશાળા હોય ત્યાં જઈ ગાયની સેવા કરીએ, છાણ વાસીના પણ કરીએ, એની ચરણરજ પણ માંગી રહીએ. આપની અંદર આપોઆપ ઇમ્યુનિટી, આપણે વેક્સિનેશન લેવાની જરૂર નહીં પડે, આપણે દવાઓ ખાવાની જરૂર નહીં પડે. ગાય આ બધા માટે આપણને ઉગાડનારી છે. ગાયના પંચગવ્યની અંદર સૃષ્ટિના સમસ્ત તત્વો વિદ્યમાન છે. એવા પંચગવ્યનું આપણે નિત્ય પ્રતિ સેવન કરવું જોઈએ, ગોરસનું સેવન કરવું જોઈએ. અને એટલા માટે ગાયો વસાવી જોઈએ. મારા એક મિત્ર છે લંડનની અંદર, અશોકભાઈ, એને અહીંયા વડોદરામાં સ્થાયી થવું છે. તો વડોદરામાં તો સિટીની અંદર એવા નિયમો હોય, નગરપાલિકામાં નગરપાલિકા ઇત્યાદિ, કે ગાયને ઘરે ન રાખવાની. તો એને ત્યાં મકાન લેવાનું બંધ રાખ્યું અને બીજા ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે મકાન લીધું છે જ્યાં ગાય પાળવા. તો જે ગવામ શ્વાસાત પવિત્ર ભૂમિ, જે ગાયના શ્વાસોશ્વાસથી પવિત્ર ભૂમિ થાય. રાજકોટની અંદર સાહેબ એક વખત રાજકોટની રખડતી ભટકતી ગાયો હતી, એને ત્યાંથી પકડી અને ત્યાં લઈ ગયા છાપડિયાળી ગૌશાળામાં. હું એ વખતે પોલ્યુશન ન્યૂઝ જોતો, તો ડે બાય ડે રાજકોટનું પોલ્યુશન છે એ ઇન્ક્રીઝ થતું હતું, કાર્બન મોનોક્સાઇડ ઇત્યાદિનું પ્રમાણ વધતું ગયું. તો ગવામ શ્વાસાત પવિત્ર, ગાયના શ્વાસોશ્વાસથી ભૂમિ છે, પર્યાવરણ છે, એનું શુદ્ધિકરણ થાય છે. તો આપણા ઘરે ગાય હોય ત્યારે આપણા ઘરનું વાતાવરણ તો સંતુલિત રહેશે. ગાય સૂર્યાહ તથા સૌમ્યાહ, સૂર્ય અને ચંદ્રમાના તેજથી ઉત્પન્ન થઈ. ગાયનું સવારે હું 2 દિવસથી જોઉં છું, ગાય છોડે એટલે આવીને સીધી તડકામાં બેસી જાય. તડકામાં બેસી જાય એટલે શું થાય? ગાય ધ્યુ ભક્ત આપી દે. ધ્યુ એટલે સૂર્ય, ધ્યુ એટલે સૂર્ય કિરણ, ધ્યુ એટલે ગાય, ધ્યુ એટલે પૃથ્વી. આ બધાનો સમાન પર્યાય છે. એક ગોનો પર્યાય પણ છે. ગો એટલે સૂર્ય કિરણ, ગો એટલે સૂર્ય, ગો એટલે પૃથ્વી અને ગો એટલે ગાય. ધર્મેન્દ્રભાઈ હમણાં વાત કરતા હતા, ગ્રામ્ય મૂળતે ઉત્તિષ્ઠ રક્ષણાર્થમ આવ્યું છે. અષ્ટાંગ હૃદય અને અષ્ટાંગ સંગ્રહ. અષ્ટાંગ હૃદયની અંદર તો દિનચર્યા અધ્યાયમાં શરૂઆતમાં છે, અષ્ટાંગ સંગ્રહની અંદર આ મંત્ર છે, આ શ્લોક છે. બ્રાહ્મ મુહૂર્તની અંદર શા માટે ઉઠવું જોઈએ? આપણું આ વાત ખાલી મૂકી દઉં છું. બ્રાહ્મ મુહૂર્તમાં એટલા માટે ઉઠવું જોઈએ કે બ્રાહ્મ મુહૂર્ત છે સૂર્યોદય પહેલેની એમને કીધું 4 ઘડી, 1 ઘડી બરાબર 24 મિનિટ, અને 96 મિનિટ પહેલા ઉઠવું જોઈએ. તો સૂર્યોદય પહેલાનો પહેલી ઘડીનો જે કાળ છે બ્રહ્માજીનો કાળ છે. એ વખતે બ્રહ્મ તત્વ એટલે બ્રાહ્મ મુહૂર્ત છે, ત્યાંથી શરૂઆત થાય છે એટલે બ્રાહ્મ મુહૂર્ત છે, બ્રહ્માજીનો કાળ. દ્વિતીય કાળ બ્રહ્માજીના માનસપુત્ર દક્ષ પ્રજાપતિનો છે, જે આયુર્વેદના અધિષ્ઠાતા દેવતા છે. ત્યાર પછીનો કાળ છે બંને અશ્વિની કુમારનો, પ્રાતઃ યુજા અશ્વિના, અશ્વિની કુમારનો પ્રાતઃ કાળ છે. સૂર્યોદય પહેલાનો ઉષા કાળ એનો છે. ઉષા દેવીનો પણ એ જ કાળ છે. ત્યાર પછીનો કાળ છે એ ઇન્દ્રનો કાળ છે, ભગવાન ઇન્દ્રનો કાળ છે. અને ત્યાર પછી છે 5મી ઘડી એ ભગવાન સૂર્યોદયની છે, સૂર્યની છે. એની પહેલા પ્રત્યુષ કાળથી આ બધું ચાલુ થઈ જાય છે. તો એ બધા આરોગ્યના અધિષ્ઠાતા દેવતા છે. આપણી અંદર એ વખતે ઉઠેલા હોય તો આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ વખતે સૌથી વધારે સક્રિય હોય છે. એ વખતે ઈશ્વર ચિંતન અને અધ્યાત્મ સેવન કરીએ તો આપણી માનસિક ચિત્તી શક્તિઓ છે એ સંવર્ધિત થાય. ઋષિમુનિઓ શા માટે બપોરે નતા કરતા, સવારે સાંજે જઈને શા માટે નિર્ધારિત કરે? તો એને આ તત્વનો ખ્યાલ હતો. એટલે જે લોકો સૂર્યોદય પછી ઉઠે છે એના મળમૂત્ર છે શરીરની અંદર સંચિત થયેલા છે. મલિનીકરણાથી મલા, મળ અને મૂત્ર છે મલિન છે, આપણા શરીરની અંદર ભેળા છે તો શરીરને મલિન કરે છે. શરીર મલિન એટલે વિકૃત થાય, મળ વિકૃત થાય એટલે શરીરની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય. વિકૃતિ છે વ્યાધિનો પર્યાય છે. તો આ રીતે મોડા ઉઠવાથી છે શરીરની અંદર વ્યાધિઓની ઉત્પત્તિ થાય. એટલા માટે આપણે અને મારી પાસે જેટલા દર્દીઓ આવે ને પૂછું કેટલા વાગે ઉઠો, 10 માંથી 9 દર્દીઓ તો એવા જ હોય જે સૂર્યોદય પછી ઉઠતા હોય. એમને વ્યાધિ શા માટે થાય? ન થાય. એટલે સૂર્યોદય પહેલા જ આપણે બ્રાહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને ઈશ્વર પ્રાણાયામ, ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. આપણને વ્યાધિ સ્પર્શી ન શકે. અત્યારે નવી સાંપ્રત સંસ્કૃતિ, વેસ્ટર્ન સંસ્કૃતિનું અનુકરણ કરે, સવાર સાંજ ચાલવા નીકળે અને એને આરોગ્યનું કારણ માને. સવારે સાંજ ચાલવાથી ક્યારેય આરોગ્યની પ્રાપ્તિ નથી થતી. લોકો કહે છે વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ, એવું નથી.
યોગાસનથી ચડિયાતી એક એક્સરસાઇઝ નથી. તમે થોડા યોગાસન કરો, શરીરના નાના મોટા જે અંગ અવયવ પ્રત્યંગ જે છે ત્યાં સુધી તમારો પ્રાણ અને રક્તનો પ્રવાહ જશે અને શરીરને પૂર્ણ સ્વસ્થ રાખશે. સવારે ચાલવાથી શું થાય, સાંજે ચાલવાથી શું થાય? તમે સવારે અને સાંજે જ્યારે ચાલવા નીકળશો ત્યારે સંધ્યાકાળ હોય છે. સંધ્યાકાળ સમયે સૂર્યના વિષાક્ત કિરણો છે એની ઉત્પત્તિ થતી હોય છે. એ સમયને પ્રદોષકાળ માનવામાં આવે છે અને મનુષ્યને એ પ્રદૂષિત કરે છે. એટલે સવારે અને સાંજે ક્યારેય ન ચાલવું. જે માણસ ભ્રમણ કરે છે એ ભ્રમિત થાય છે, આવું શાસ્ત્રની અંદર લખે છે. એટલે સવાર અને સાંજના સમય છે ભ્રમણ માટે નિષેધ છે. એ વખતે જીવાણુઓ અને વિષાણુનો ઉપસર્ગ મેક્સિમમ હોય છે અને આપણે મોટરસાઇકલ લઈને નીકળે અનેક પ્રકારના અસંખ્ય જીવાણુ આપણી આંખની અંદર પડતા હોય છે. તો એ જીવાણુઓ અને વિષાણુઓને આપણે ઇન્હેલ કરી અને ભ્રમણ કરીએ તો વ્યાધિઓને અવશ્ય ઉત્પત્તિ થાય. તો સવાર અને સાંજ છે એ સંધ્યા માટેના છે, એ યજ્ઞ માટેના છે, એક ગાયની સેવા માટેના છે, શુશ્રૂષા માટેના છે, આસન અને પ્રાણાયામ માટેના છે. તો એ સમયે આપણે એ વિધિ એનું આરોપણ કરવું જોઈએ. આવી રીતે ગાય આપણને સમસ્ત વ્યાધિઓમાંથી પાર કરાવી શકે છે. એ આ લોક અને પરલોક ગૌદાન કરવાથી વૈતરણી પણ પાર કરાવી દે. તો એટલા માટે આપણે ગાયને માતા માનીએ છીએ. ગાય આપણી જ માતા નહીં પણ સ્થાવર જંગમ જગતની પણ માતા છે. સચરાચર જગત છે, જગતસ્ય માતરઃ. આગળ તો એવું કીધું છે ગાવઃ ત્રૈલોક માતરઃ. ત્રણેય લોક છે, ભૂલોક, દ્યુલોક, અંતરિક્ષ લોક અને પૃથ્વીલોક. આ સિવાય 3 લોક પણ આપ્યા છે, પાતાળ, પૃથ્વી અને સ્વર્ગલોક. એની પણ ગાય છે માતા છે. સપ્તભુવનસ્ય માતરઃ. ગાય છે એ 7 ભુવનની માતા છે. ગવામ અંગે તિષ્ઠન્તિ ભુવનાની ચતુર્દશ. 14 ભુવન છે એ પણ ગાયના શરીરની અંદર પ્રતિષ્ઠિત થઈને રહેલા છે. બધા દેવી દેવતાઓનો વાસ છે ગાયના શરીરની અંદર. એવા દિવ્ય ગુણો સફળ ગાયનું દૂધ ન પીએ તો આપણે બીમાર પીડા સિવાય ન રહીએ. તો આરોગ્યની પ્રાપ્તિ માટે આપણે ગાયનું દૂધ અવશ્ય પીવું જોઈએ. ધર્મેન્દ્રભાઈ અને પરિવાર પ્રબોધન તરફથી અહીં ગાય વિશે મને બોલવા માટેનો જે અવસર મળ્યો છે, આપણે સાંભળ્યું છે, ખૂબ એકાગ્રચિત્તે સાંભળ્યું છે. એકાગ્રચિત્તને તમારા અંતઃકરણની અંદર પ્રસ્થાપિત કરજો અને તમે જ્યારે અનેક લોકોની ગાયનું દૂધ પીતા કરશો ત્યારે મારી ગાય માટેની થોડી ઘણી સાધના છે એ ખબર થશે એવું માનું. અસ્તુ. થેન્ક યુ.